જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા વિડીયોમાં। આજે તારીખ છે 18/6/2026 ને ઘણા બધા મિત્રોની કોમેન્ટો આવતી હતી કે દાંતીવાડા ડેમમાં પાણીની આવક શરૂ થઈ કે નહીં। કારણ કે મિત્રો દાંતીવાડા ડેમના ઉપરલે ભાગમાં બનાસ નદીમાં પાણીની આવક શરૂ થઈ ગઈ છે। મોડી રાત્રે મિત્રો દાંતીવાડા ડેમના ઉપરલે ભાગમાં રાજસ્થાનમાં મિત્રો સારો એવો વરસાદ પડ્યો તો તેના અંગે બનાસ નદીમાં પાણીની આવક ચાલુ થઈ ગઈ છે। એટલે ઘણા બધા મિત્રોની કોમેન્ટો આવતી હતી કે દાંતીવાડા ડેમમાં પાણીની આવક શરૂ થઈ કે નહીં। તો મિત્રો હજુ સુધી દાંતીવાડા ડેમમાં પાણીની આવક શરૂ થઈ નથી, કારણ કે મિત્રો પાણી મિત્રો ઓછું આવી રહ્યું હતું, તેના લીધે મિત્રો દાંતીવાડા ડેમમાં પાણીની આવક શરૂ થઈ નથી। અને મિત્રો દાંતીવાડા ડેમમાં પાણીની આવક શરૂ થશે તો તમને આ ચેનલ દ્વારા વિડીયો બનાવીને જાણ કરવામાં આવશે। અને મિત્રો મોડી રાત્રે ઉપરવાસમાં સારો એવો વરસાદ પડ્યો તો તેના અંગે મિત્રો વિશ્વેશ્વરવાળી બનાસ નદીમાં પણ પાણી આવ્યું હતું અને બળારામવાળી મિત્રો બનાસ નદીમાં પણ પાણી આવ્યું હતું। અને આ વખતે મિત્રો ચોમાસાની શરૂઆત જ બનાસ નદીમાં નવા નીર આવે છે, એટલે ખેડૂત મિત્રોને પણ ખુશીનો માહોલ જામે છે। અને આજના વિડીયોમાં આટલું હતું। તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો વિડીયોને લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો। તો મિત્રો જય માતાજી।